वडोदरा शहर में पिछले कुछ समय से दोपहिया वाहनों की चोरी में काफी बढ़ोतरी हुई है, जिसके बाद वडोदरा शहर पुलिस ने चोरी की वारदात को सुलझाने के लिए कमर कस ली थी। उस समय वडोदरा शहर पुलिस की क्राइम ब्रांच टीम ने विश्वास प्रोजेक्ट के तहत ह्यूमन और टेक्निकल रिसर्च के जरिए शहर के सीसीटीवी पर कड़ी नजर रखी। उस समय क्राइम ब्रांच टीम ने शहर के अलग अलग इलाकों में एक संदिग्ध व्यक्ति को चेहरे पर रूमाल बांधे घूमते हुए देखा, जिसके बाद क्राइम ब्रांच टीम ने उस व्यक्ति पर नजर रखी, उसे रोका और उसकी जांच की तो उसके पास से एक्टिवा की 7 डुप्लीकेट चाबियां मिली। जब पुलिस ने उसका नाम पूछा तो पता चला वह अहमदाबाद का रहने वाला मुनाफ हुसैन शेख है। जब 63 साल के व्यक्ति के पास एक्टिवा मिली तो पता चला कि वह भरूच से चोरी हुई और पुलिस ने उसे हिरासत में लेकर जांच के दौरान आरोपी मुनव्वर उर्फ मुनाफ शेख ने अहमदाबाद शहर, अहमदाबाद जिले, मेहसाणा, आनंद, सुरेंद्र नगर, भरूच और पाटन से 21 गाड़ियां चुराने की बात कबूल की। आरोपी ने इन गाड़ियों को चुराकर अहमदाबाद के शाहपुर दरवाजा के पास इमरान शेख को बेचने की बात भी कबूल की, जिसके बाद क्राइम ब्रांच टीम ने इमरान को भी गिरफ्तार कर लिया और उसके पास से चोरी की 9 एक्टिवा और एक पैशन बाइक के साथ कुछ इंजन भी जब्त किए। पूरे मामले में वडोदरा क्राइम ब्रांच टीम ने इंटर डिस्ट्रिक्ट चोरी के एक बड़े रैकेट का पर्दाफाश किया। वडोदरा क्राइम ब्रांच एसीपी डी.जे. चावड़ा ने इस बारे में डिटेल में जानकारी दी। रिपोर्टर राहुल राजपूत। जी साहब, करपोर ચોરીની ગેંગ પકડાઈ છે, શું છે સમગ્ર મામલો? વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ, જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ। હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો અને એનું એન્ટ્રી અને એક્ઝિટ શહેરનું અમે તપાસતા હતા। વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો। આ વ્યક્તિને અમે ટુ વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી। એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાયેલી। વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે। એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાવર હુસૈન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે। એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે। આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે, એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે। આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે એ આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેવાનું। આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે। કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજા કર્યા છે। એમાં 12 વાહનો છે અને જુદા જુદા એન્જિન ને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે। વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર ટુ વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે। ચોરીનો રવાડે ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે।
એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરી હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણે ગયા મહિને જે એ ચોરી કરી હતી અને એના જ સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી.